હેલો મિત્રો, આ વડાઈ ગયું છે બખાઈનું વાડી છે. આ મારા પપ્પાની વાડી છે. હું પાસે હું મારતું નહીં વડાય એમથી નહીં મોટી વાત કરું હું. થાળી બતાડ દે સારા. આ ગાબ ગાબ કાઢી રહ્યા છે હમું અને હા તમો કિકિમ રોંદીન ખોસે ઈ હમુન ખબર નહીં મે. હું કઈક શીખવાડ શકી છે. હા કિકિમ રોંદવાનું આ ભૂરું કોગળું છે. ડાહા મોણો વિડિયો ભાળે ને તેર કીજો અને મારી જેવીઓ ભાળે ને તે હદી કીજો. કોમેન્ટ માં એમ કરીને મને મોકલજો પાછળ લખીને. હા એમ રોંદવાનું શીખવાડજો તેર હું રોંદી પાછી બતાડી તમને. ઓકે હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. આસ્તે છે ને કોળાન શાક મને રાંધતા નહીં આવડે પણ રાંધવા કરો છે. આ માર જેટલો જ વજન છે આનો. તેજલ પપ્પાને બોલાવ ને. મને કોહળું રાંધતા નહીં આવડે મિત્રો, એટલે છે ને હું મારા પપ્પાને બોલાવવા મોકલું છે. ભગવાને મારો અવતાર ખોટો નાખી દીધો. વડાતું નહીં. પપ્પા થોડોક સેટી રે રોહિત. ઓ પપ્પા, આ કોહળું રાંધતા મને આવડે નહીં એટલે તારે છે ને શીખવાડવાનું છે. ઓ ખાટલે ભાઈ જા. થાકી ગઈ હું. હા પાળીયું અસલ ને તમે કરી મેલ્યું. હા મારથી કોહળું ની વડાય મિત્રો. મારા પપ્પા વાડી આલે છે મને. એવડી બધી તાકાત ની મે એમ. તે તારા કોહળું આડમ તાકાત નથી. કોહળું હોય ને તો કોહડે કામ ફાડી દે. યાર ઊભો થા. કોહળાનું શાક જેને ભાવતું હોય ને એ લોકો કમેન્ટ કરજો કોને કોને ભાવે છે. હું તે દેશી ભાષામાં કોહળું એમ કહું. હા ગુજરાતીમાં શું કઈ ખબર નહીં. કેવટ निकलियो खाया करे वो ये देख सकते हो. ये कोहलू है ये देख लो. ये पप्पा असली सिगड़ू गंधाय हजू सारी लेता ऐથી. दोस्तो तमन रांधीन फेर वताडू पासा. खाती वखते वताडू खावती માં ઘઉંનો રોટલો ને કોહળું ખાવાના છે. ગેસ કર દે.